સુરતના ભેસ્તાનમાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. સુરત શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના નિયંત્રણ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવતો હોવા છતાં નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને બાળકો શ્વાનનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં જ બહેસ્તાન વિસ્તારના ગણેશનગરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ઘર પાસે રમતા 4 વર્ષના બાળક ઉપર શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. તો મળતી માહિતી મુજબ ભેસ્તાન ગણેશનગરમાં રહેતા શ્રમિક પરિવારનો 4 વર્ષનો માસૂમ પુત્ર અંશકુમાર ઘર પાસે જ રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક શ્વાને તેના ઉપર હુમલો કર્યો હતો. શ્વાને બાળકના ગાલના ભાગે જોરદાર બચકું ભરી લીધું હતું, જેના કારણે બાળક લોહીલુહાણ થઈ ગયો હતો. બાળકની ચીસાચીસ સાંભળી પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. મહા મુસીબતે બાળકને શ્વાનથી છોડાવ્યો હતો. બાળકની હાલત અતિ ગંભીર હોવાથી તેને તાત્કાલિક 108 મારફતે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાળકના મોઢા ઉપર શ્વાને એટલી હદે બચકા ભર્યા હતા કે ગાલનો ભાગ ફાટી ગયો હતો. હાલમાં સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. બાળકના પિતા કમલ કુશવાહા અને માતા રેખા કુશવાહા આ ઘટનાથી ભારે આઘાતમાં છે. બાળકની માતા રેખાબહેને જણાવ્યું કે મારો દીકરો ઘર પાસે જ રમી રહ્યો હતો ત્યારે અચાનક શ્વાને તેને પકડી લીધો હતો. આ વિસ્તારમાં 10 થી 12 શ્વાનોનો ભયંકર ત્રાસ છે. સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકા માત્ર રસીકરણ અને ખસીકરણના દાવા કરે છે, પરંતુ વાસ્તવમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર પરિસ્થિતિ જેસી કી તૈસી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના ત્રાસને ડામવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો હવે જનતા પૂછી રહી છે. रेखाबेन, आप कहाँ पे रहते हो? बेस्तान गणेश नगर में। आपके बच्चे का नाम अंश कुमार। है? अंश कुमार कितने साल की उम्र? 4 साल का। क्या हुआ था बच्चे को? कुछ नहीं, कुत्ते काटा है। कितने कुत्ते ने काटा? एक ही कुत्ता काटा है। वहाँ कितने ऑलरेडी कुत्ते हैं? अब इतना गिनती थोड़ी की है। 10-12 कुत्ता है वहाँ। आपके बच्चे क्या करता था? वहीं बैठ के अभी खेल रहा था, गेट मतलब रूम में, और गेट के बाहर बैठ के तब तक वो आया, यही पूरा पकड़ लिया। फिर आप कौन से 108 लेके सिविल? और वो छोटा हॉस्पिटल पे ले गए थे, वहाँ सिविल में, उसके बाद यहाँ आए लेके। आपका नाम क्या है? कमल कुशवाहा। आपके बच्चे का नाम? अंश कुशवाहा। तो फिर क्या हुआ? वो कुत्ता काटा, मैं ड्यूटी था, मालूम पड़ा तो मैं आया, सिविल लेके गया, सिविल से यहाँ आया, कितने कुत्ते थे? एक कुत्ता काटा। अभी यूपी के बिहार के हो? बिहार का ये बेस्तान में कौन सी जगह पे? गणेश नगर। आप क्या कहना चाहोगे? तंत्र को क्या है कहना? यही कहना चाहूंगा कि उसको पकड़ना चाहिए, वो पागल कुत्ता है। आपके बच्चे की उम्र कितने साल? 4 साल। कहाँ काटा है आपके बच्चे? कितने बच्चे बने? कितने बच्चे बने? हाँ, कहाँ काटा है? एक ही जगह काटा, वहीं